કેમ છો વિદ્યાર્થીઓ? આજે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનનો છેલ્લો દિવસ તમારા એક્ઝામ માટે, બરાબર છે? અને આજે જે વસ્તુ ભણાવવા જઈ રહ્યો છું એ કોઈ જ નવી વસ્તુ નથી, પણ હા, એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ આમાંથી એક્ઝામમાં આવે અને આવે જ, કારણ ઓમાં અને એટલા માટે આપણે આજે આનો છેલ્લો દિવસ બહુ જ સારી રીતે સમજી લે, પછી ચેપ્ટર પૂરું, નવા ચેપ્ટરની શરૂઆત. જોઈએ છે, સમજજો ધ્યાન. પહેલા તો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 છે, પેજ નંબર 138, પાના નંબર 138 પર આપેલું છે. આમનો લખો, ટૂંકમાં લખેલું છે, ચોપડીમાં ડિટેલમાં તમને આપેલું એ પ્રશ્ન ચોપડીમાંથી આખો વાંચો. અહીંયા શું કર્યું છે? એ લોકોએ પુનર્ગઠન થયું છે. મિલકતોની ચોપડે કિંમત આપી છે, મિલકતોની બજાર કિંમત આપી છે. હવે ચોપડે કિંમત અને બજાર કિંમત એટલે કે નવી ગણતરી થઈ, પુનઃ મૂલ્યાંકન થયું, તો આપણે પુનઃ મૂલ્યાંકનની આમનોંધ લખવાની છે. તો હવે શીખવાડું છું પુનઃ મૂલ્યાંકનની આમનોંધ લખતા. સાહેબ એ તો અમને આવડે છે, દાખલો આટલો મોટો ગણાયો હતો ને, જે કહેતા હતા એક્ઝામમાં નહીં આવે. યસ, એ જ દાખલાના આધારે આ ગણી શકાય અને 3 માર્કનો દાખલો પૂછાય જે તમારા કિસ્સા. તો સમજજો ધ્યાનથી. અહીંયા આપણે બે રીતે શીખીશું. પહેલી રીત, પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી દઈએ. તો આનું પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા બનાવી દઉં, ખાલી જગ્યા સારી છે ને એટલે વાંધો ના. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવું છું, પછી એના પરથી આમનોંધ લખતા તો તમને આવડે જ છે. દાખલા નંબર 12 નથી લખું છું, એ 7 નંબરના દાખલાની વાત અહીંયા કરું. પુનઃ મૂલ્યાંકન ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ. કોના આધારે? આ દાખલાના આધારે. હવે વાત આવે છે યંત્રો. તો એ યંત્ર છે 1 લાખ અને એની ચોપડે કિંમત 1 લાખ રૂપિયા અને બજાર કિંમત 80,000. સાહેબ પુનઃ મૂલ્યાંકન કેવી રીતે બનાવવાનું? એકદમ સીધું શીખવાડું તો ખરી. સાહેબ હસો, મજા લો, રડો, આ બાજુ આવી જાઓ, જમા એટલે હસવાનું, એટલે ઇન શોર્ટ હેપી સેટ. આ બાજુ હેપી, આ બાજુ સેટ. વિચારો, આપણી જોડે યંત્રો છે, યંત્રોની કિંમત 1 લાખ ચોપડામાં હતી, એની કિંમત થઈ ગઈ 80,000 રૂપિયા. સાહેબ ખુશ કે દુખી? સાહેબ દુખી થઈ ગયા. કેટલા રૂપિયા દુખી થઈ ગયા? 20,000 રૂપિયા. મિલકત ઘટી એટલે કે દુખી થયા. એટલે અહીંયા આપણે લખવું પડશે 20,000 રૂપિયા અને નામ લખવાનું આવશે તે યંત્રો ખાતે. તો 20,000 રૂપિયા તે યંત્રો ખાતે, કારણ કે યંત્રને કારણે નુકસાન થયું. આ તો તમે શીખ્યા જ છો, એમાં ક્યાં નવું છે? ચલો આગળ બીજું જોઈએ. જમીન 3 લાખ રૂપિયાની હતી, થઈ ગઈ 5 લાખ રૂપિયાની, બજાર કિંમત 5 લાખ. સાહેબ 2 લાખનો ફાયદો થઈ ગયો, મજા આવી ગઈ. મજા આવી ગઈ લઈ લો, લખો અહીંયા 2 લાખ રૂપિયા લખવાનું. જમીન ખાતે જમીનના ભાવ વધી ગયા. બીજું જોઈએ લેણદારો. સાહેબ અહીંયા લેણદારો 1 લાખ છે. લેણદારો એટલે મારું દેવું, મારા પૈસા ચૂકવવાના છે 1 લાખ અને થઈ ગયા 95,000. 5,000 રૂપિયા ઓછા ચૂકવવાના. સાહેબ મજા આવી ગઈ. 5,000 ઓછા એટલે મજા આવી ગઈ. અહીંયા લખો લેણદારો ખાતે, લેણદારો ખાતે 5,000 રૂપિયા ફાયદો. જમા બાજુ, નુકસાન ઉધાર બાજુ. અને આમે એવું જ હોય છે સાહેબ, વાર્ષિક હિસાબો કરીએ તો શું કરીએ? ખર્ચા બધા ઉધાર, નુકસાન બધા ઉધાર, આવક બધી જમા. એ તો છે, અહીંયા પણ કશું નવું નથી. ચલો જોઈએ આગળ. ચૂકવવાનો બાકી ખર્ચા. સાહેબ ચૂકવવાના બાકી ખર્ચા 3,000 રૂપિયા છે. મારે પહેલા કેટલા હતા? સાહેબ પહેલા તો નહોતા, એનો મતલબ પહેલા 0 છે અને હવે વધી ગયા. તો ચૂકવવાના બાકી ખર્ચો વધી ગયો અને વધે
તો નુકસાન થયું કહેવાય, એટલે આમ દુખી થઈ ગયા. એટલે હવે ચૂકવવા પડશે, તો લખો અહીંયા તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે કેટલા રૂપિયા? 3000. મળવાની બાકી આવકો, આવક મળવાની બાકી છે. સાહેબ મજા આવી ગઈ, પહેલા નહોતા મળવાના, હવે મળવાના, હજી ખબર પડી તો 2000 રૂપિયા મજા લો, લઈ લો મજા. મળવાની બાકી આવક ખાતે 2000 રૂપિયા. સાહેબ બસ, બીજું કશું છે જ નહીં. અને આ દાખલામાં ફક્ત આમનો જ લખવાની, આ બનાવવાની કોઈ જરૂર છે નહીં. તો સાહેબ કાયદેસર તો કોઈ જરૂર નથી, વાત સાચી, પણ આ બનાવ્યા પછી કામ સહેલું, ફટાફટ આમનો જ લખી શકાય. તો અહીંયા આમનો જ ખાના બનાવું છું, જેથી તમે લોકો સરળતાથી લખી શકો. તો જોઈએ છે, સમજો ધ્યાનથી, પરફેક્ટ. હવે જ્યારે આપણે આમનો જ લખીએ તો તમને લોકોને લખતા તો શીખવાડ્યું છે, પણ અહીંયા પહેલા શું છે? યંત્રો. તો પહેલી આમનો જ લખીશું આપણે. હા, યંત્રો પર. હવે યંત્રમાં તમને શું આપેલું છે? સાહેબ યંત્ર ઉધાર બાજુ છે, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્રો ખાતે જમા. તો અહીંયા લખીશ પુનઃ મૂલ્યાંકન ખાતે 20000 રૂપિયા, એ યંત્રો ખાતે જમા 20000 રૂપિયા. સિમ્પલ. ચલો બીજી વાત કરીએ. સાહેબ પછી આપેલું છે જમીન, તો બીજો નંબર આવશે જમીનનો. તો જમીનની અસર આપો. સાહેબ જમીન આ બાજુ છે, તો જમીન ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. કારણ કે તમને આ પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ કહેવાય, આ પુનઃ મૂલ્યાંકન જમા બાજુ. આમને લગતા આપણે શીખેલા છીએ, તમને બધાને સારી રીતે આવડે છે હું માનું છું. આગળ પતી ગયેલું. તો જમીન ખાતે ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો અહીંયા લખીશ જમીન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા, એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2 લાખ રૂપિયા. મારા જેવું લખવાનું નથી, તમારે સારા અક્ષરે આખું લખવાનું. ચલો સાહેબ ત્રીજું લેણદારો. લેણદારો ખાતે જોઈ લઈએ. 3 લેણદારોની વાત. સાહેબ ફરીથી લેણદારો ત્યાં છે, તો લેણદારો ઉધાર, પુનઃ મૂલ્યાંકન જમા. તો અહીંયા લખીશ લેણદારો ખાતે ઉધાર. લેણદારો ખાતે ઉધાર છે 5000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5000 રૂપિયા. સાહેબ આગળ ચૂકવવાના બાકી ખર્ચા, એ આ બાજુ છે. ચૂકવવાનો બાકી ખર્ચો સાહેબ ચોથો નંબર આ. તો ચૂકવવાના બાકી ખર્ચામાં આ બાજુ પુનઃ મૂલ્યાંકન ઉધાર, તો પુનઃ મૂલ્યાંકન ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, રકમ છે 3000 રૂપિયા, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા 3000 રૂપિયા. અને સાહેબ છેલ્લી રકમ પાંચમું આપ્યું છે મળવાની બાકી આવકો. આ મળવાની બાકી આવકો 5 નંબર, એટલે મળવાની બાકી આવકમાં 2000 રૂપિયા આપેલા છે. સાહેબ એ તો અહીંયા છે, તો મળવાની બાકી ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન જમા. ત્યાં લખીશું મળવાની બાકી આવક ખાતે ઉધાર 2000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2000 રૂપિયા. આ 5 આમનો જ સાહેબ તમને પૂછી આના પર આમનો જ લખો, બીજું કશું નહીં પૂછ્યું. 3 માર્ક લઈ લો. અને હજી સહેલું કરવું હોય તો આ બનાવ્યા પછી સહેલું થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. એક આમનો જ. બીજી આમનો જમીન મકાન ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. સરવાળો કરીને મૂકી દો. 2000 આમનો 3 માર્ક તમારા કિસ્સામાં પતી ગયા. પૂરેપૂરા માર્ક્સ મળે, એક બી માર્ક કપાય. સાહેબ આ તો થઈ 3 માર્ક માટે. સારું પહેલા આના પરથી આ બનાવો, આના પરથી આ લખો, કેટલું અઘરું પડે. આ એના માટે છે જે બિચારા છોકરાઓ ધીરે ધીરે સમજે છે.
જેને ડાયરેક્ટ આવડતું તો ડાયરેક્ટ કરો. હવે ડાયરેક્ટ મેથડ શીખવાડો, આવડી જશે ફટાફટ. હવે ડાયરેક્ટ મેથડ જોજો અને સમજવાની કોશિશ કરજો પ્લીઝ. ત્યાં અહીંયા બધા ડાયરેક્ટ સાહેબ કેવી રીતે થાય ભૂલી જવાનું, બધા ભૂસી નાખો, નહીં હોય નહીં યાદ આવે. પતિ હવે ડાયરેક્ટ જો, ધ્યાનથી સમજો. યંત્ર આપણને એટલી ખબર છે, ખુશ એટલે જમા, દુખી એટલે ઉધાર. તો અહીંયા યંત્રમાં 20,000 રૂપિયા નુકસાન થયું, મિલકત ઘટી એટલે નુકસાન કહેવાય. દુખી થઈ ગયા, પણ દુખી ઉધાર. કોણ ઉધાર? પુનઃ મૂલ્યાંકન ઉધાર. તો જો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 20,000. સાહેબ જમા કોને કર્યું? જમા કોને કર્યું સાહેબ? જે તે મિલકત અથવા જે તે દેવા. પહેલા પુનઃ મૂલ્યાંકન નક્કી કરી દો, ઉધાર થાય જમા થાય અને લખી નાખ. એટલે અહીંયા શું થયું મને ખબર પડી, દુખી પુનઃ મૂલ્યાંકન ઉધાર, તો પુનઃ મૂલ્યાંકન ઉધાર 20. તો કોના કારણે? યંત્રને કારણે. તે યંત્ર ખાતે 20. આમને પતિ ડાયરેક્ટ, કોઈ ખાતું બનાવવાની જરૂર નહીં. બીજું જોઈએ આગળ સમજો સાહેબ. જમીન બી 2 લાખ વધી, સાહેબ ખુશ થઈ ગયા, મજા આવી ગઈ. પુનઃ મૂલ્યાંકન જમા, તો જો પુનઃ મૂલ્યાંકન જમા કર્યા કે નહીં 2 લાખ. ઉધાર કોને કર્યું? કોના કારણે? જમીન ખાતે ઉધાર. આગળ જોઈએ લેણદારો. સાહેબ લેણદારો 1 લાખ હતા, 95,000 થઈ ગયા, 5,000 ઘટી ગયા, મજા આવી ગઈ. હવે 5,000 ઓછા ચૂકવવાના. મજા એટલે પુનઃ મૂલ્યાંકન જમા. સાહેબ પુનઃ મૂલ્યાંકન જમા લઈ લીધી. ઉધાર કોને કરવાની? લેણદારો ખાતે ઉધાર. જે તે વસ્તુ કોના કારણે? સાહેબ લેણદારોના. ચૂકવવાનો બાકી ખર્ચો સાહેબ પહેલા નહોતો, હવે ચૂકવવાનો હતો. દુખી થઈ ગયા, તો દુખી થાવ તો પુનઃ મૂલ્યાંકન ઉધાર તો લખી નાખો. પુનઃ મૂલ્યાંકન ઉધાર કોના કારણે? ચૂકવવાના બાકી ખર્ચા. તો તે ચૂકવવાના બાકી ખર્ચા જમા 3. મળવાની બાકી આવકો સાહેબ પહેલા 0 હતી. મળવાની બાકી આવકો પહેલા નહોતી અને હવે મળવાની જે ખબર પડી 2,02,000 રૂપિયા. સાહેબ ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન જમા લખી નાખો. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2,000. ઉધાર કોને કરીએ? સાહેબ જે તે રકમ મળવાની બાકી આવકો ખાતે ઉધાર. ડાયરેક્ટ જવાબ લખી શકો છો. આ તો બંને એટલા માટે શીખવાડ્યું જેને જે સહેલું પડે કરો ને, પણ પરફેક્ટ કરો. આપણે જોઈએ છે બધાને ખબર છે, એટલા માટે ધ્યાન આપજો પ્લીઝ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણો દાખલા નંબર 7 પૂરો. હવે વાત કરું છું ઉદાહરણ નંબર 10 ની, જે તમારી ચોપડીમાં આપેલો છે. મારો પોતાનો કોઈ જ નથી આની અંદર, જે છે ચોપડીનો કરીએ. હા, રકમ ટૂંકમાં લખેલી છે, ચોપડીમાંથી ડિટેલમાં તમારે જોવાની છે. જુઓ તમારી ચોપડીમાં કે શું આપેલું છે, એ તમને લોકોને એ મળી જશે. ચલો જોઈએ આગળ વાંચું. રામ રહીમ ભાગીદારો છે. રામ રહીમ ભાગીદારો છે એ ખબર પડી, તો રામ રહીમ ખાતું બનાવી દઈએ. ટેન્શન ક્યાં લેવું? રામ અને રહીમ નું મૂડી ખાતું બનાવી દઈએ. ફરી આમાં ખાતું બનાવવું જરૂરી નથી. કેમ બનાવીએ? જે છેલ્લા લેક્ચરમાં જે આપણે ગણ્યું ને, એમાં એક એડવાન્સ ટોપિક આની અંદર, અને આ બનાવવાથી આપણને લખવાનું કામ બહુ જ સરળ થઈ જાય છે, માટે બનાવી રહ્યો. ડાયરેક્ટ પણ શીખવાડીશ. પણ પહેલા જોઈ લઈએ સહેલી રીતે. લાંબો રસ્તો છે પણ સહેલો રસ્તો છે, તો અપનાવવામાં કોઈ વાંધો નથી. સમજો, અપનાવવામાં કોઈ જ વાંધો નથી. જોઈએ આપણે તો તેમનું નફા નુકસાનનું પ્રમાણ 4:3 છે. તો ઉપર પહેલા તો હું લખી જ નાખીશ 4 આનો 3 આનો, એટલે આપણને તકલીફ ઓછી થાય.
4-3 પ્રમાણ છે. પછી આગળ જોઈએ સમજો. ચોપડે નીચેની અનામતો આપેલી છે. તો નીચે આટલી અનામતો ચોપડામાં આપેલી છે. ચોપડામાં આપેલી છે એટલે ક્યાં છે? ચોપડામાં ક્યાં? પાકા સરવૈયામાં. આ બધી અનામતો જે હોય, અનામતોને વધારા જે પણ આપ્યા હોય એ બધા પાકા સરવૈયામાં હોય. તો સાહેબ પાકું સરવૈયું તો છે નહીં, ખાલી રકમ આપી છે. તો આપણે પાકું સરવૈયું બનાવી દઈએ સાહેબ. યાર સમજવા માટે આ રીતથી કરશો તો ક્યારે તકલીફ પડશે નહીં. તો બનાવી દો પાકું સરવૈયું. અહીંયા લખું છું પાકું સરવૈયું, ઉપર જ બનાવી દો બસ. પાકું સરવૈયું. પાકા સરવૈયાની આઈટમો લખતો જઈશ જેમ જેમ આપેલી. સાહેબ નફા નુકસાન ઉધાર બાકી 14,000. હવે વિચાર સાહેબ, આ સામાન્ય રીતે આમાં ઉધાર છે, ઊંધું છે એ તો ખબર છે. આ જમા હોય ને આ ઉધાર હોય. આપણે લખવાનું નફા નુકસાન ઉધાર બાકી. અહીંયા લખવાનું નફા નુકસાન ખાતું, રકમ આપી છે 14,000. લખો 14,000. ગયા લેક્ચરમાં જે દાખલો કર્યો એની અંદર નફા નુકસાન અહીંયા આપેલું હતું, તો આપણે અહીંયા વેચી દીધું. હવે અહીંયા આપેલું છે અહીંયા વેચી દઈશ. સિમ્પલ. ટેન્શન લેવાનું નહીં. આપણે તો વેચવા માટે છે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ કયું? 4. નવું તો અહીંયા લખ્યું. નફા નુકસાનનું પ્રમાણ એક એક કરવાનું નક્કી કર્યું તો ભવિષ્યમાં કરવાનું નક્કી કર્યું એટલે તો પુનર્ગઠન થાય એવું કહેવાય. નફા નુકસાનનું પ્રમાણ બદલાયું, પુનર્ગઠન થયું. અને એટલે જ મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન થયું. ચલો નફા નુકસાન પદ્યું. સાહેબ બીજું અનામતો. અનામતો હંમેશા અહીંયા હોય અને આ અનામતો છે 43. પછી કારીગર નફા ભાગ ભંડોળ, એ પણ ભંડોળ છે એટલે અહીંયા હોય. કારીગર નફા ભાગ ભંડોળ અને એ ભંડોળ છે 21,000 રૂપિયા. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000 રૂપિયા. અહીંયા લખવું પડશે મારે 26,000 રૂપિયા. સાહેબ બસ, પછી કશું આપેલું નથી. બધી અનામતો પતી. નફા નુકસાન નો પ્રમાણ. સાહેબ લાલ લાલ બહુ જ મહત્વ. આ એક જ પોઈન્ટ એવો છે જે ગયા વખતના દાખલામાં નહોતો. બીજું બધું તો હતું. બીજી એક વસ્તુ હજી છે જે સમજાવું છું પછી સમજીએ. શું આપ્યું છે ધ્યાનથી સમજો. કારીગર અકસ્માતનો 5,000 દાવો મંજૂર કર્યો એટલે આ કારીગર અકસ્માત વળતર ભંડોળ, એમાં 5,000 નો દાવો આપણે મંજૂર કર્યો એટલે આપણે 5,000 ચૂકવવાના. તો સાહેબ 26,000 માંથી 5,000 તો ચૂકવવાના છે. બાકી વધ્યા કેટલા? 21,000 રૂપિયા. આ 21,000 રૂપિયા આપણે વહેંચી શકીએ. હવે આજે એ જ સમજવાનું છે આખા ચેપ્ટરની અંદર, એટલે આ દાખલાની અંદર ખાસ જે સમજવાનું છે શું વહેંચાય શું ના વહેંચાય એ જ આપણે સમજવાનું છે. તો જે વસ્તુ ભાગીદારોની છે, જે વસ્તુ ભાગીદારોની છે એ બધું વહેંચાય. જે ભાગીદારોનું નથી એ વસ્તુ ના વહેંચાય. સમજજો ધ્યાનથી. નફા નુકસાન ખાતું સાહેબ કોનું હોય? ભાગીદારોનું. તો આ અહીંયા છે તો અહીંયા 2 વહેંચી મારે. અહીંયા આવો તો અહીંયા વહેંચી મારે. કયા પ્રમાણમાં? 4-3 જૂના પ્રમાણમાં. સિમ્પલ. બીજું અનામતો. અનામતો એટલે સાઈડમાં રાખેલા પૈસા, જરૂર પડશે તો વાપરીશું. અચ્છા જરૂર પડી અહીંયા ક્યાંય કીધું વાપરો? નહીં કીધું તો વહેંચી મારો. 42,000 રૂપિયા વહેંચી મારો. કારીગર નફા ભાગ ભંડોળ. નામને સમજવાની કોશિશ કરજો. નામ શું કીધું છે? બહુ જ ધ્યાનથી સમજજો. કારીગર નફા ભાગ ભંડોળ. કારીગરનો નફો. હવે આ નફાનું નામથી જ ખબર પડે છે કારીગરનો નફો. હવે કારીગરનો નફો એ આપણે ભાગીદારોને અપાય ખરા? કારીગરોનો છે, કારીગરને જ અપાય. એ આપણું દેવું કહેવાય. એ વહેંચાય નહીં, ભાગીદારોમાં ચૂકવાશે નહીં.
એટલે આને વહેંચણી થાય નહીં. એટલે પહેલા તો ઉપર ખબર પડી આની વહેંચણી થાય તો કે આ સાહેબ પૂરેપૂરું વહેંચાઈ જાય. આ અનામતોનો ઉપયોગ નથી થયો એટલે પૂરેપૂરું વહેંચાઈ જાય. જો અહીંયા કીધું હોય કે સામાન્ય અનામતમાંથી આમાં ઉપયોગ કર્યો તો કાપી નાખવાનો. એ વહેંચવાના નહીં એટલે કાપીને વહેંચવા. આ તો ક્યારે વહેંચાય જ નહીં. કારીગર નફા ભાગ ભંડોળ એની તો ક્યારેય વહેંચણી થાય જ નહીં. એ તો આપણે વહેંચ્યું નહીં. હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ. સાહેબ કારીગર અકસ્માત વળતર ભંડોળ શું છે? જો કારીગરનો અકસ્માત થાય ક્યાં? આપણા ફેક્ટરીમાં, ગોડાઉનમાં, પ્રીમાઇસીસમાં, જ્યાં થાય ત્યાં, ઓફિસમાં ક્યાંક અકસ્માત થયું અને કારીગરને કઈ થઈ ગયું તો આ 26,000 રૂપિયામાંથી પહેલા પૈસા ચૂકવવાના. પહેલા 26,000 માંથી ચૂકવવાના. એક તો પૈસા સાઈડમાં કરેલા છે એટલા માટે અહીંયા કીધું 4,000 રૂપિયા કારીગરના અકસ્માતના ચૂકવવાના થયા. દાવો મંજૂર કર્યો એટલા માટે જો 26,000 માંથી 5,000 રૂપિયા ચૂકવી દેવાના. વધ્યા કેટલા? 21,000 રૂપિયા. હવે આ 21,000 માં કઈ કીધું છે? નથી કીધું તો એ આપણા જ છે. આપણે ચૂક્યું નહીં. અકસ્માત ના એના રાખ ભવિષ્યમાં થાય લઈ લે તું ના કહેવાય. આપણા પૈસા લે એને થોડી હાલ દેવાય. હા આ તો એક ઘટના છે. ઘટના બની જાય, અચાનકથી બની જાય તો ત્યારે આપણે થોડું એને હેલ્પ કરીએ, જુદી વસ્તુ. એવું નહીં અકસ્માત ના થાય તો રાખ આપણા છે. હા નફામાં એવું ના થાય. નફો પૂરેપૂરો આપી દેવો પડે. એનો નફો છે આપણો થોડી. તો અકસ્માત 5,000 ચૂકવવાના થાય, 21,000 રૂપિયા આપણે અહીંયા વહેંચી દઈશું. ક્રોસ વહેંચણી કરવાની છે, સિમ્પલ. હવે આપણે વહેંચણીનું કામ શરૂ કરીએ. કયા પ્રમાણમાં વહેંચવાના છે? 4 અને 3 જોઈએ, સમજજો ધ્યાનથી. તો પહેલા તો અનામતોને વહેંચીએ 42,000 ને. તો અહીંયા લખાય 42,000 રામ ને 4 તો ગુણ્યા 4 ભાગ્યા બંનેનો સરવાળો 7 તો 6 સિત્તા 42 6 ચોક 24 સાહેબ 24,000 રૂપિયા થાય. તો 24,000 રૂપિયા રામને આપ. તો અનામત માંથી 24 રામને આપ. 3 ભાગ છે તો અહીંયા 3 લખી નાખું ખાલી. 3 ભાગ્યા 7 તો 6 તરી 18,000 રૂપિયા. સાહેબ 18,000 રૂપિયા આપણે રહીમને આપવાના. અહીંયા લખીશું અનામતો ખાતે. અનામતો ખાતે સામાન્ય અનામત, અનામતો બધું એક જ છે. અનામતો ખાતે પતિ અનામતોને વહેંચાય. કારીગર નફો તો વહેંચાય નહીં. કારીગરનો નફો આપણે વહેંચી શકાય નહીં તો નહીં લખવાનું. કારીગર અકસ્માત વળતર ભંડોળ. સાહેબ અકસ્માત થયો 5,000 જ ચૂકવ્યા, બાકી 21 તો આપણા જ. તો 21,000 ને અહીંયા વેચી મારો. અહીંયા 21,000 લખીશ ગુણ્યા 4 ભાગ્યા 7 કારણ કે 4 ભાગાને આપવાનું છે. 7 તરી 21 4 તરી 12 સાહેબ 12,000 રૂપિયા અહીંયા. 9,000 રૂપિયા અહીંયા. કારીગર અકસ્માત વળતર ભંડોળ વધ્યો. તો આ બધી નફા નુકસાન ખાતા અહીંયા વહેંચું તો 14,000 ને વહેંચવાના છે. તો અહીંયા લખો 14,000 ગુણ્યા 4 ભાગ્યા 7 7 દુ 14 4 દુ 8 એટલે 8,000 રૂપિયા અહીંયા. એવી રીતે 6,000 રૂપિયા બીજા આવશે. અહીંયા 3 લખશો એટલે 3 દુ 6,000 રૂપિયા. નામ શું લખીશું? નફા નુકસાન ખાતે. નામ લખીશું નફા નુકસાન ખાતે કારણ કે નફા નુકસાન આપણે વહેંચ્યું. હવે સાહેબ આ દાખલાની અંદર તમને લોકોને ક્યાંય બી એવું નથી કીધું કે આમનો જ લખો, સોરી ખાતા બનાવો. અહીં તો કીધું છે આમનો જ લખો. તમે જે શીખવાડ્યા એને એકે માર્ક નહીં. આ તો રફ કામ કહેવાય. ભાઈ સમજાવવા માટે કરી રહ્યો, જેને જે રીતે સારું લાગે. આ દાખલામાં પણ પુનઃમૂલ્યાંકન નહોતું કીધું, એનાથી આમનો જ સહેલી પડે. તો અહીંયા પણ આનાથી આમનો જ લખવાનું કામ સહેલું પડે છે માટે લખી રહ્યા છે. તો હવે અહીંયા આમનો જ ના ખાના બનાવું છું અને પરફેક્ટ આમનો જ લખું છું. સમજો, મજા આવશે. તો અહીંયા પહેલા આ શીખવાડ દો. અનામતો ખાતે ઉધાર
આ બધું ઉધાર થાય ને, આપણે ખબર. એટલે અનામતો ખાતે ઉધાર, અનામતો ખાતે ઉધાર તે સાહેબ રામ અને રહીમ ખાતે જમા. તો રામ તે રહીમના મૂડી ખાતે જમા. સાહેબ 24,000 અને 18,000, તો અહીંયા 24,000 લખો, અહીંયા 18 લગાવો, અહીંયા બંનેનો સરવાળો કરીને 43 લખો. એટલે મારી પહેલી આમનો પૂરી. સાહેબ બીજું, કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો ફરીથી કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે રામ તે રહીમ બંનેના મૂડી ખાતે જમા. સાહેબ મૂડી ખાતે જમા 12,000 રૂપિયા અને મૂડી ખાતે જમા 9,000 રૂપિયા. પણ સાહેબ અહીંયા આપણે છે ને કુલ તો કેટલા આપ્યા હતા? કારીગર અકસ્માત વળતર ભંડોળ 26 આપ્યા, તો 26 છે. અહીંયા આનામાં તો 43 હતી, 43 ગણતરી, તો 26 છે. 26 માંથી 12 આને આપ્યા, 9 આને આપ્યા, 5,000 રૂપિયા આ રહ્યા સાહેબ. તે અકસ્માત ના દાવા ખાતે 5,000 રૂપિયા. 5,000 રૂપિયા આપણે દાવો મંજૂર કર્યો અને દાવાના મારે ચૂકવવાના થશે. દાવો પણ એટલો જ મહત્વનો છે. તો અહીંયા ચોપડીની અંદર તમને આ આમનોંધ આવી રીતે આપેલી નથી અને આપણે આ ધ્યાન રાખીને એક્ઝામમાં લખવાની છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000 છે, જેમાંથી 12 અને 9 વહેંચ્યા અને 5,000 રૂપિયા આને આપ્યા. તો આમનોંધ આવી રીતે લખાશે. બીજું, આ બે બાજુ બધી. હવે સાહેબ અહીંયા જોઈએ, આને જમા કરો, નફા નુકસાન જમા, રામ રહીમ ઉધાર. તો રામ રહીમ મૂડી ખાતે ઉધાર 8,000 અને 6,000 તે નફા નુકસાન ખાતે જમા. આ બધું આમે તે હોય, બધાને ખબર છે. નફા નુકસાન ખાતે જમા, બંનેનો સરવાળો 14,000 રૂપિયા. અને આમે સાહેબ આ 14,000 રૂપિયાની વહેંચણી કરી દો તો 14,000 થઈ ગયા. સાહેબ તમે તો બહુ કર્યું, દાખલો તો લાંબો થઈ ગયો. 3 માર્કમાં આટલું લખવાનું છે ને આ બધું કરાવડે નહીં કરવા, ટેન્શન લેવાનું નહીં. હવે શીખવાડું છું શોર્ટકટ. શોર્ટકટમાં શું છે ધ્યાનથી સમજો. આપણે વિચારી લેવાનું, કાં તો એક પાક્કું સરળું બનાવી દેવાનું, કારણ કે અહીંયા પાક્કું સરળું નથી આપ્યું. ડાયરેક્ટ કરવા જશો તો ભૂલ કરશો, એટલે પાક્કું સરળું બનાવી દીધું આની જાય. હવે સમજ, દાખલો ગણવાનું શરૂ કરો. એ તો નક્કી થઈ ગયું કે 26,000 માંથી આટલા આટલા બધું, એ તો પરફેક્ટ તમને ખબર જ છે. આ કર્યા વગર, મૂડી ખાતામાં અસર આપ્યા વગર સીધી આમનોંધ કેવી રીતે લખાય સમજો. આ જે દેખાય છે આ બધું ઉધાર. આ ઉધાર. તો જો અનામતો ઉધાર 42, તો અનામતો ઉધાર 42 મૂડી ખાતે જમા. રામ રહીમમાં મૂડી ખાતે જમા. વહેંચી દો ડાયરેક્ટ, 4 3 તો પ્રમાણ ખબર જ હોય. એ રીતે અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ એ તો વહેંચાય નહીં. કારીગર અકસ્માત વળતર ભંડોળ 26, તો કારીગર અકસ્માત વળતર ભંડોળ 26, એમાંથી 5,000 આને, તો 5,000 લાવવાના જમા. રામના 12,000, રહીમના 9,000, પતી ગયું. આ બાજુનો હિસાબ પૂરો. સાહેબ અહીંયા ઊંધું કરો, જમા કરો. આ ઉપર ઉધાર હોય એને જમા કરો, નફા નુકસાન જમા. તો જો નફા નુકસાન જમા, ઉધાર કોને કરવું? રામ અને રહીમ. રામ અને રહીમ ખાતે ઉધાર. હવે તમારું એક હોમવર્ક નાનકડું, દાખલા નંબર 12 પાના નંબર 141 ઉપર તમને આપેલું છે અને એ દાખલો તમારે જાતે કરવાનો છે, જે આના જેવો છે. એમાં હું તમારી મહેનત કરાવડીશ, એટલે હું મહેનત કરવાનો નથી. અને અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. એક્ઝામમાં આની બહારનું પૂછાશે નહીં. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે. અત્યારે બાય બાય.